હેલો એવરીવન, મારું નામ સામિયા માંડે છે. આજનો આપણો ટોપિક છે જનરલ કેપેસિટી ફોર નોઇઝી ચેનલ. રિયલ લાઈફમાં કમ્યુનિકેશન ચેનલ્સ જ્યારે મોબાઈલ નેટવર્ક્સ, વાઈફાઈ અને ટેલિફોન લાઇન હોય છે ત્યારે હંમેશા નોઇઝ હોય જ છે. તો આપણને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જાગે છે કે નોઇઝ ચેનલ પર વગર એરરને મેક્સિમમ કેટલો ડેટા ટ્રાન્સમિટ કરી શકાય? આ પ્રશ્નનો જવાબ છે શેનોન્સ ચેનલ કેપેસિટી થિયરમ આપે છે. હવે આપણે જાણીએ કે નોઇઝી ચેનલ શું છે. નોઇઝી ચેનલ એ એવું કમ્યુનિકેશન મીડિયમ છે જ્યારે ટ્રાન્સમિટ થતો સિગ્નલ અનવોન્ટેડ સિગ્નલ્સ દ્વારા ડિસ્ટર્બ થાય છે, જેને નોઇઝ કહે છે. નોઇઝના એક્ઝામ્પલ થર્મલ નોઇઝ, બીજા ડિવાઇસમાંથી આવતો ઇન્ટરફરન્સીસ, સિગ્નલ એટેન્યુએશન. નોઇઝના કારણે બીટ્સ ફ્લિપ થઈ શકે છે 0 થી 1 અથવા 1 થી 0. ટ્રાન્સમિટમાં એરર થઈ શકે છે, એટલે કે આપણે મેક્સિમમ સેફ ડેટા રેટ જાણવી જરૂરી છે. હવે આપણે જાણીશું ચેનલ કેપેસિટી શું છે. ચેનલ પર નિગ્લિજેબલ એરર્સ સાથે ટ્રાન્સમિટ થઈ શકે તેવી મેક્સિમમ ડેટા રેટ આ બીટ પર સેકન્ડમાં મેજર થાય છે. નોઇઝી ચેનલ માટે ચેનલ કેપેસિટી આ ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે: બેન્ડવિડ્થ, સિગ્નલ પાવર અને નોઇઝ પાવર. હવે આપણે જાણીશું શેનોન્સ ચેનલ કેપેસિટી ફોર્મ્યુલા. ક્લેઉડ શેનોન મુજબ નોઇઝ ચેનલ માટે મેક્સિમમ ચેનલ કેપેસિટી C B log 2 (1 + SNR), જ્યારે C એટલે ચેનલ કેપેસિટી, B એટલે બેન્ડવિડ્થ, SNR એટલે સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. આ ફોર્મ્યુલા શેનોન્સ હાર્ટલી થિયરમ પણ કહેવાય છે. SNR ને કઈ રીતના ડિફાઇન કરાય? SNR સિગ્નલ પાવર અપોન નોઇઝ પાવર. ક્યાંક વાર SNR ને ડેસિબલ માં પણ એક્સપ્રેસ કરી છે. SNR (dB) 10 log 10 (SNR). શેનોનના ફોર્મ્યુલામાંથી આપણે આ વસ્તુ જોઈ શકીએ છીએ. પહેલું, બેન્ડવિડ્થ વધારે તો કેપેસિટી વધારે. બીજું, સિગ્નલ પાવર વધારે તો કેપેસિટી વધારે. ત્રીજું, નોઇઝ મેક્સિમમ ડેટા રેટને લિમિટ કરે છે. ચોથું, ચેનલ કેપેસિટી એક થિયરિટિકલ અપર લિમિટ છે, આપણે એને ક્રોસ કરી શકતા નથી. એડવાન્સ મોડ્યુલેશન વાપરવી ચાહતા હોય તો શેનોન કેપેસિટી ક્રોસ કરી શકતા નથી. હવે આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલ લઈએ. પહેલું, મોબાઈલ ફોન નેટવર્ક. એક ફોન કોલ કન્સિડર કરીએ જેમાં બેન્ડવિડ્થ લિમિટેડ હોય છે. બીજા, યુઝરના ઇન્ટરફેરન્સથી નોઇઝ હોય છે. જ્યારે ઘણા યુઝર્સ હાઈ સ્પીડ ઉપર ટ્રાન્સમિટ કરે તો નોઇઝ વધારે થાય છે. નોઇઝ વધતા SNR ઘટાય અને એટલે નોઇઝ કેપેસિટી પણ ઘટે. એટલે જ ક્રાઉડેડ એરિયામાં કોલ્સ ડ્રોપ થાય છે. પીક અવર્સમાં ઇન્ટરનેટ સ્લો થઈ જાય છે. બીજું એક્ઝામ્પલ, વાઈફાઈ એટ હોમ. જ્યારે ઘરમાં એક જ ડિવાઇસ વાઈફાઈ વાપરે, નોઇઝ ઓછું હોય છે, SNR હાઈ હોય છે, સ્પીડ ફાસ્ટ હોય છે. પણ જ્યારે ઘણા ડિવાઇસીસ કનેક્ટેડ થાય ત્યારે ઇન્ટરફેરન્સીસ વધારે, નોઇઝ વધારે, ડેટા રેટ ઘટે. આ બિલકુલ શેનોન્સ નોઇઝ ચેનલ કેપેસિટીને ફોલો કરે છે. એક ન્યુમેરિકલ એક્ઝામ્પલ લઈએ, એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. બેન્ડવિડ્થ 3000 હર્ટ્ઝ, SNR 30, C 3000 log 2 (1 + 30). C 3000 multiply 4.95. C 14.85 kbps. આ મેક્સિમમ પોસિબલ ડેટા રેટ બતાવે છે. આ વિડીયોમાં આપણે જોયું કે ચેનલ કેપેસિટી મેક્સિમમ એરર ફ્રી ડેટા રેટ ડિફાઇન કરે છે. નોઇઝી ચેનલ માટે શેનોન્સ ફોર્મ્યુલા વપરાય છે.
કેપેસિટી, બેન્ડવિડ્થ અને એસએનઆર પર ડિપેન્ડ કરે છે. મોબાઈલ કમ્યુનિકેશન વાઈ-ફાઈ સેટેલાઇટ સિસ્ટમમાં વાઇડલી યુઝડ થાય છે. આ કોન્સેપ્ટ રિયલ વર્લ્ડ નેટવર્કિંગ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે.